आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। માંગરોળના પીજીવીસીએલ કર્મચારીઓ આંદોલન તરફ મંડાણ। વિવિધ માંગણીઓને લઈને 16 જાન્યુઆરીથી વિરોધ પ્રદર્શન કરશે। જૂનાગઢ જિલ્લાના માંગરોળના 227 જેટલા કર્મચારીઓ દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઈને 16 જાન્યુઆરીથી વિવિધ રીતે આંદોલનની ચીમકી આપી છે। ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના ઉપક્રમે કર્મચારીઓ દ્વારા 7મા પગાર પંચ તેમજ પગાર વધારાને લગતા અન્ય આનુષંગિક એલાઉન્સ, એરિયર્સ, બોનસ વગેરેની માંગણીઓને લઈને તારીખ 16મીએ રાજ્યભરમાં તમામ સબ ડિવિઝનો, સર્કલ, ઝોનલ, પાવર સ્ટેશન, કોર્પોરેટ ઓફિસ સહિતના રાજ્યના 55,000 કર્મચારીઓ તારીખ 17થી 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી બાંધી કામકાજ પર જ પોતાનો વિરોધ નોંધાવશે તેમજ 21મી જાન્યુઆરીએ તમામ કર્મચારી માસ સીએલ પર ઉતરશે તેવી ચીમકી પણ આપી હતી। આ અગાઉ વીજ કર્મચારીઓએ અધિકારીઓ દ્વારા માંગણીઓ કરવામાં આવી હતી ત્યારે 3 મહિનામાં પ્રશ્નનું નિરાકરણ થઈ જશે તેવી ખાતરી વીજ મંત્રી દ્વારા આપવામાં આવી હતી, જે માત્ર લોલીપોપ હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે। છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા વીજ કર્મચારીઓ આંદોલનની ચીમકી આપી છે। વીજ કર્મચારીઓની માંગણી પૂરી થાય તેવું કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના તમામ કર્મચારી અને અધિકારીઓની પગાર વધારાને લગતી અને તેને આનુષંગિક એલાઉન્સીસને લગતી અમારી રજૂઆત 2019માં કરવામાં આવેલ અને તેનું એરિયર્સ 1/1/2016થી કે જ્યારથી 7મું પગાર પંચ અમલી બન્યું ત્યારથી અમારી માંગણી હતી। તે અંગે માનનીય ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાથે પણ અમારે ખૂબ જ સુખદ ચર્ચા થયેલ, પરંતુ તેનું કોઈ નિરાકરણ નહીં આવતા અંતે અમે ડિસેમ્બર મહિનામાં સરકારશ્રી અમારા મેનેજમેન્ટને એક નોટિસ આપી છે, જેમાં જીયુએનએલની કંપનીના તમામ માન્ય યુનિયનો એટલે કે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જીઈબી એન્જિનિયર એસોસિએશન, શ્રી વિદ્યુત કર્મચારી મંડળ, ટેકનિકલ મંડળ, ઉત્કર્ષ મંડળ સહિતના તમામ યુનિયનો એકી સાથે એક જ પ્લેટફોર્મ ઉપર આવી અને અમારી લડત માટેની અમે કાર્યક્રમ જાહેર કરેલ છે, જેમાં 15મી તારીખથી 15 જાન્યુઆરીથી અમારા જે દેખાવો છે 16થી 20 સુધી અમે કાળી પટ્ટી પહેરશું અને તારીખ 21 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતના તમામ 55,000 કર્મચારીઓ માસ સીએલ મૂકી અમારી માંગણી પૂરી કરવા માટેનો જે અમારો વિરોધ છે એ પ્રદર્શિત કરશે। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।